કચ્છના 4 દિવસીય પ્રવાસે આવેલા રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ભુજના ભુજિયા ડુંગર પર નિર્મિત સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી હતી. વર્ષ 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનારા દિવંગતોની યાદમાં બનેલા આ આધુનિક અને સંવેદનશીલ સ્મારકની મુલાકાત વેળાએ મંત્રી સાથે તેમનો પરિવાર પણ જોડાયો હતો. શિક્ષણ મંત્રીએ ભૂકંપના દિવંગતોના નામ અંકિત તકતીઓ પાસે શીશ ઝુકાવીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્મૃતિવનના પ્રત્યેક વિભાગની મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ ભૂકંપ બાદની પુનઃનિર્માણની ગાથા અને કચ્છના લોકોની ખુમારીને નજીકથી નિહાળી હતી. આ પ્રવાસ દરમિયાન સ્મૃતિવનના પ્રબંધક ડોક્ટર મનોજ પાંડેએ આ પ્રોજેક્ટની ઝીણવટભરી વિગતો, સંગ્રહાલયની વિશેષતાઓ અને પર્યાવરણ જાળવણી માટે કરવામાં આવેલા પ્રયાસોથી માહિતગાર કર્યા હતા. સ્મૃતિવનમાં કંડારાયેલી આ વિશિષ્ટ સ્મૃતિઓ અને ટેકનોલોજીના સમન્વયને જોઈ શિક્ષણ મંત્રી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે આ સ્મારકને માત્ર પથ્થરોનું બાંધકામ નહીં પણ માનવીય સંવેદના અને અડગ મનોબળનું પ્રતીક ગણાવીને પોતાની મુલાકાતને યાદગાર ગણાવી હતી. આજરોજ કચ્છ જિલ્લાના અંદર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માનનીય કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબની આજે મુલાકાત હતી અને ખાસ કરીને કચ્છ માટે ગૌરવની વાત કે આજે 163 જેટલા ગણિત વિજ્ઞાન અને 1 થી 5ના વિદ્યા સહાયકોને સાહેબના હસ્તે હુકમ વિતરણ કરવામાં આવ્યા. એ ઉપરાંત સાહેબે વિવિધ સ્કૂલોની પણ મુલાકાત લીધી અને બાળકો સાથે ઇન્ટરેક્શન કરી અને બાળકો સાથે એમણે ચર્ચા કરી અને એમની જ્ઞાનની કસોટી પણ કરી. ખાસ કરીને સ્મૃતિવનની પણ અત્યારે મુલાકાતે સાહેબ છે. કચ્છ જિલ્લાના અંદર જે સ્પેશિયલ ભરતીના અંદર માનનીય વાજા સાહેબે હાજરી આપી અને કચ્છના અંદર આ 3 તબક્કાના અંદર 1 થી 5, 6 થી 8 ઉપરાંત હાઈસ્કૂલના અંદર બધા મળી અને કુલ આપણા 3500 જેટલા શિક્ષકો અને કચ્છના અંદર ભરતી થઈ છે. બાકીની ખાલી જગ્યાના અંદર ટૂંક સમયના અંદર જ્ઞાન સહાયકોની નિમણૂક કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવામાં આવશે અને આ કચ્છ માટે ગૌરવની ક્ષણ છે.